મહેસાણા નાગરિક બેંકની આવનારી ચૂંટણીને લઈને શહેરમાં રાજકીય ગરમાવો વધ્યો છે। લગભગ 40 વર્ષ પછી બેંકમાં ચૂંટણી યોજાઈ રહી હોય સભાસદોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે। આ અનુસંધાને પરિવર્તન પેનલ દ્વારા સભાસદોને જાગૃત કરવા માટે આજે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી આ રેલીમાં પરિવર્તન પેનલના ઉમેદવારો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। તો રેલી દરમિયાન પેનલના નેતાઓએ સભાસદોને બેંકની હાલની પરિસ્થિતિ, ત્રુટિઓ અને ખામીઓ વિશે માહિતગાર કર્યા હતા। પરિવર્તન પેનલના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે લાંબા સમયથી બેંકમાં અનેક ગેરકાર્યક્ષમતાઓ, વ્યવસ્થાપન સંબંધી ખામીઓ અને વિકાસ અટવાઈ જવાના મુદ્દાઓ ઊભા થયા છે, જેને સુધારી બેંકને પુનઃ વિકાસના માર્ગે દોરવાની જવાબદારી હવે સભાસદોને સોંપવાની છે। તો ચૂંટણીમાં પરિવર્તન પેનલ અને વિશ્વાસ પેનલ વચ્ચે સીધી ટક્કર જોવા મળશે। બંને પેનલ પોતપોતાના દાવા અને વિઝન સાથે સભાસદોને રીઝવવા મેદાનમાં ઉતરી ગઈ છે। પરિવર્તન પેનલનો દાવો છે કે બેંકમાં પારદર્શિતા, સારા ગવર્નન્સ અને આધુનિક સુવિધાઓ સાથે બેંકને સમયોચિત બનાવવાનો સંકલ્પ કર્યો છે। ત્યારે રેલી દરમિયાન પેનલ સભ્યો દ્વારા બદલાવનો સમય, વિકાસ તરફ પગલું જેવા સૂત્રો દ્વારા સભાસદોને નવા વિકલ્પ તરફ વિચારવા અપીલ કરવામાં આવી હતી। શહેરમાં ચૂંટણીની ગરમાહટ વધતા હવે કઈ પેનલ બેંકનું નેતૃત્વ સંભાળશે તેનો નિર્ણય સભાસદો ટૂંક સમયમાં કરશે। આ બેંકનું મહેસાણા નાગરિક બેંકનું જે ઇલેક્શન આવી રહ્યું છે એની સામે એક હતું શાસન, સરમુખત્યાર શાહી ચાલે છે, એની સામે પરિવર્તન પેનલનો જન્મ થયો છે। જે એક હતું શાસન ભાગીદારી પેઢી તરીકે ચલાવ્યું છે એ ભાગીદારી પેઢીનો સર્વનાશ થઈ જશે। હવે સભાસદોની બેંક તરીકે, આપણી બેંક તરીકે અમારે આ બેંકને નવી પરિવર્તિત કરવાની છે, વિકાસની માર્ગે અમારે ચાલવાનું છે। પરિવર્તન પેનલ એક વેપારી વિચારધારા વાળા લોકોએ ઉમેદવારી નોંધાઈ છે અને એ લોકોનો એક જ અભિગમ વેપારીનો વિકાસ, સભાસદનો વિકાસ, કર્મચારીનું શોષણ અટકી જાય, કર્મચારીને આઝાદી મળે અને બેંકનો વિકાસ થાય, એ જ આ લોકોનો અને અમારો સૌનો પરિવર્તન પેનલ નિશાન સાયકલ એનો અમારો એક જ અભિગમ છે। કાર્યશૈલી એવી રહેશે કે બારે બાર અમારા ઉમેદવારોને સંપૂર્ણ સ્વતંત્ર રીતે નિર્ણય લેવાની શક્તિ મળશે। જે અત્યારે એક કે બે વ્યક્તિ નિર્ણય લે છે એની જગ્યાએ તમામ ઉમેદવારો સ્વતંત્ર નિર્ણય લેશે અને વિકાસના માર્ગે ચાલવાનું છે। QR કોડની વ્યવસ્થા કરવાની છે। અમારું પોતાનું કોઈ ATM મશીન નથી, સ્વાઇપ મશીન નથી, ડિજિટલાઇઝેશન, મોબિલાઇઝેશનની કોઈ વ્યવસ્થા નથી। એટલે હવે દુનિયાની 21મી સદીની બરોબરીમાં બેંકને ચલાવવાની છે, બેંકને આગળ ધપાવવાની છે અને જૂઠાણા કોઈ ફેલાવતું હોય, ભ્રમિત વાતો કરતા હોય તો એ વાતો બંધ કરી દેજો। તમારા પોલ ખુલ્લા થઈ ગયા છે।